ગુજરાતની રાજધાની ગાંધીનગરથી આશરે 17 કિલોમીટરના અંતરે આવેલ ગાંધીનગર જિલ્લાનું ગોકુળિયું ગામ સરઢવ, જેની ખ્યાતિ દેશ વિદેશમાં પથરાયેલ છે, જેમાં બે વિશાળ ભુજાઓ સમાન બે ભાગોળ અને એમાં ગામની આથમણી ભાગોળે આવેલું મા વારાહીનું પ્રાચીન મંદિર. આ વિશ્વ વિખ્યાત મંદિરનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. ઐતિહાસિક સંશોધનના આધારે કહી શકાય કે સરઢવ ગામ આશરે 1000 વર્ષ પુરાણું છે. ગામની પાદરે ગામકૂવો અને બાજુમાં મલાવ તળાવ અને આ તળાવમાંથી વાવના અવશેષો મળ્યા હતા. કહેવાય છે કે વાવનું પાણી જે પીવે તેને શુરાતન ચડે, એટલે તે વાવ શુળી વાવ તરીકે પણ જાણીતી હતી. સમય જતાં વાવને પૂરી દેવામાં આવી, પણ ખોદકામ સમયે મળેલી એક અપૂજ્ય પથ્થરની મૂર્તિને જોઈ એક ધર્મ પ્રેમીને તે મૂર્તિમાં શ્રદ્ધા જાગી અને પછી તે મૂર્તિને આજના હાલના મા વારાહી માતાજીના સ્થાનક પર બિરાજમાન કરી. ગામના સાથ સહકારથી માતાજીના નાનકડા મંદિરની અંદર સંવત 1990 એટલે કે સને 1934થી પૂજન અર્ચન વિધિવત રીતે શરૂ કરવામાં આવ્યો. ત્યારથી મા વારાહી વડલાવાડી તથા મા વારાહી ટોડલાવાડી મા તરીકે પૂજાવા લાગ્યા. સમય જતાં મા વારાહીનું મંદિર ગ્રામજનોની શ્રદ્ધાનું અને વિશ્વાસનું કેન્દ્ર બન્યું. દિવાળી, બેસતું વર્ષ, નવરાત્રી જેવા વિશિષ્ટ ઉત્સવો માના મંદિરે ધામધૂમથી ઉજવાવા લાગ્યા. અને પછી એક સમય એવો આવ્યો કે માના નવા મંદિરના નિર્માણની ચર્ચા થવા લાગી. ભક્તજનોએ નવું મંદિર નિર્માણ કરવાની ટેક લીધી અને શ્રાવણ સુદ દશમ તારીખ 1 ઓગસ્ટ 1990થી માની મૂર્તિનું સંશોધન કાર્ય શરૂ થયું. શાસ્ત્રોનો આધાર, વિદ્વાનોના અનુભવ અને અન્ય સ્થળોએ આવેલી માતાજીની મૂર્તિઓનો અભ્યાસ કરી વરાહ પુરાણ, માર્કંડ પુરાણ અને દેવી મહાત્મ્યના આધારે ભગવાન વિષ્ણુએ પૃથ્વીના રક્ષણ માટે ધારણ કરેલ વરાહ અવતારના રૂપને સ્વીકારી સંમત 2049 વૈશાખ વદ પાંચમ, છઠ અને સાતમ તારીખ 10, 11 અને 12 મે એટલે કે સોમવાર, મંગળવાર અને બુધવાર 1993ના દિવસોએ ભવ્ય મહોત્સવ ઉજવાયો અને શાસ્ત્રોક્ત વિધિથી માતાજીની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને પુરાણી મૂર્તિનું શાસ્ત્રોક્ત વિધિથી સન્માનપૂર્વક મા નર્મદાના ખોળામાં વિસર્જન કરવામાં આવ્યું. તે પછી મંદિર સાથે લોકોની શ્રદ્ધા અતૂટ બનતી ગઈ. એક પછી એક ઉત્સવો ઉજવાતા ગયા અને માતાજીના મંદિરની પ્રતિષ્ઠા વિશ્વમાં વધુ ને વધુ ઝળહળતી થઈ. અને આજે 2025ના વર્ષે આપણે સૌ વારાહી નવરાત્રિના 50મા વર્ષની ઉજવણીના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. વારાહી નવરાત્રિ સુવર્ણ જયંતિ મહોત્સવ 2025 નિમિત્તે ભવ્ય નવરાત્રિનું આયોજન અને શતચંડી યજ્ઞનો અદ્ભુત કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે સમગ્ર માઈ ભક્તોને ઉત્સાહથી ભાગ લેવા શ્રી વારાહી પ્રગતિ મંડળ આપને હૃદયથી આવકારે છે. જય મા વારાહી.